પાંચ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજ રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। યુનિવર્સિટીના કેમ્પસમાં કુલપતિ કિશોરસિંહ ચાવડાની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ સાથે 100થી પણ વધુ વૃક્ષ વાવવામાં આવ્યા હતા। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 125 જેટલા વૃક્ષોનું આદરણીય રજિસ્ટ્રારશ્રી, આદરણીય પરીક્ષા નિયામકશ્રી, વહીવટી અધિકારીઓ, વિભાગીય વડાશ્રીઓ અને શૈક્ષણિક કર્મચારી, વહીવટી કર્મચારીઓ અને આચાર્યશ્રીઓના અને અમારા તમામ એસ્ટેટના અધિકારીઓ અને કર્મચારીઓના સહયોગથી આજે મોટે પાયે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે જાણીએ છીએ કે વિશ્વને ગરમી અને પર્યાવરણની સમસ્યાથી ઓછી કરવા માટે વૃક્ષ એકમાત્ર ઉપાય છે। માટે વિશ્વ પર્યાવરણ દિવસે મોટી સંખ્યામાં વૃક્ષો વાવવાનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને ગયા વર્ષે અમે આ જ રીતે 7000 જેટલા વૃક્ષોનું અમે વાવેતર કર્યું હતું અને આગામીમાં પણ એનાથી મોટી સંખ્યામાં અમે વાવેતરનું આયોજન કરીશું। વિદ્યાર્થીઓને સંદેશ છે કે તમારો જન્મદિવસ હોય કે કોઈ પણ ઉત્સવનો દિવસ હોય કે અશુભ પ્રસંગ હોય, તમામ પ્રસંગોએ મિનિમમ એક અને પરિવારની અંદર જેટલા લોકો હોય એટલા લોકોએ વૃક્ષો વાવવા જોઈએ। જમીન ન હોય તો કુંડાની અંદર પણ, જેમાં વધારે ઓક્સિજન મળે એવા કુંડાની અંદર પણ પોતાના ધાબા પર પણ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ અને આપણે પર્યાવરણથી સૌએ એનું સંરક્ષણ કરવું જોઈએ।